હવામાન નિષ્ણાત ચિરાગ શાહે રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ વધુ મજબૂત બનતા 31 જુલાઈએ દક્ષિણ ગુજરાત તેમજ પંચમહાલ દાહોદમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જ્યારે 1 ઓગસ્ટથી સમગ્ર ગુજરાતમાં વરસાદનો જોરદાર રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત અનેક જિલ્લાઓમાં 10 થી 15 ઇંચ સુધી વરસાદ વરસી શકે છે. ગુજરાતમાં જો વરસાદની વાત કરીએ તો 31મી જુલાઈના રોજ આપણા ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના જે ભાગો છે, સુરત છે, વાપી છે, નવસારી છે, વલસાડ છે, ત્યાં આગળ આપણને ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના 31 તારીખના રોજ છે. સાથે સાથે પંચમહાલ, દાહોદના વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. આવનારી 1 ઓગસ્ટ એ આપણા આખા ગુજરાત માટે એક બહુ જ ડેન્જર ઝોનમાં કહી શકાય, કારણ કે 1 ઓગસ્ટના પાછો ફરતી ભારેથી અતિ ભારે વરસાદ અને કોઈક એવા જિલ્લાઓમાં લગભગ 10 કે 15 ઇંચ ઉપર બી વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે.